मोक्षमार्गदाता नमो राजचंद्र प्रभुसार उर्वशी समूरे वसो सदा परमाधार। जेणे जाण्यो खरो आत्मा आत्माने अन्य अन्यने अक्षय पूर्ण ज्ञानिते सिद्धने धन्य धन्य छे। अज्ञानतिमिरान्धनां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, मावित्रो मुरब्बियो मुक्षोने नमस्कार, प्रत्येक शुद्ध आत्मद्रव्यने नमस्कार। परम कृपाळु देव प्रणीत वचनामृतजी पत्रांक 946 अंतर्गत परम पूज्य ब्रह्मचार्यजी रचित पुष्प 8 मणको 8 प्रमादना स्वरूपनो विशेष विचार। तेमां आपणे 33 गाथा सुधी यथाशक्ति विचारणा गई काले पूरी करी। आजे 34मी गाथाथी आगळ जवानो प्रयत्न करीए। निरागीने विषय दुख शाना लेपायना पंकज पंकमाना बीजा महापाप विषय तणाय जे विषयाशक्ति वडे हणाय। हवे छे निरागी छे एने विषयना दुख शाना होय। निरागी कहेता वितरागी कि एक वखत राग हतो, हवे जेनो राग निर्गत थई गयो छे, निर्मूळ थई गयो छे, तेनुं नाम निरागी। वितरागीनी बदले निरागी कहीए छे। परम कृपाळुदेव तो निरागी शब्द बहु ज योजे छे। निरागी महात्माने नमस्कार, निरागी पुरुषोने नमस्कार, त्रिकाळ नमस्कार वगैरे वगैरे। આપણે ક્ષમાપનામાં પણ નિરાગી કહીએ છીએ। તો નિરાગીને તો કંઈ વિષયના દુઃખ હોતા જ નથી, શું કામ હોય? અને લેપાયના પંકજ પંકમાના, ભલે પંક એટલે કાદવ કિચડમાંથી જન્મેલા છે, તેમ છતાં કિચડમાં જન્મતા ઉગતા કમળ એ કદી લેપાય નહીં, તેવી રીતે અજ્ઞાની પુરુષો વિતરાગી પુરુષો એ તો નિરાગી જ રાખીએ, તે કદી આમાં વિષય દુઃખમાં લેપાતા નથી, દુઃખ લાગતું જ નથી। બીજા જનો મહાપાપ વિશે તણાય, પણ એ સિવાયના બીજા જનો છે, વિતરાગી નિરાગી સિવાયના બધા છે, એટલે કે રાગી છે, વૈરાગી નથી, નિરાગીય નથી, તો એ બધા છે તે મહાપાપ વિશે તણાય જે વિષયાશક્તિ વડે હણાય। એટલે વિષયમાં આસક્તિ હોવાથી એ બધા તો મહાપાપમાં ખેંચાઈ જાય છે, તણાઈ જાય છે। 18 પાપસ્થાનક એ સામાન્ય કહેવાય છે, મહાપાતક મહાપાપ બીજા બીજા કહેવાય છે। બ્રહ્મ હત્યા, બાળ હત્યા, પરસ્ત્રીગમન, સુરાપાન એ બધાને મહાપાપ કીધેલા છે। તો કે એ બીજા તો એમાં પડી જાય છે, હણાઈ જાય છે। જેટલી જેવી જેની આસક્તિ તે પ્રમાણે પાપ, પાપસ્થાનક અને મહાપાપ લાગ્યા કરે છે। આગળ જઈએ। સુખી થવા અન્ય જીવો હણે તે દુઃખી કરે, વાણી જૂઠી ભણે છે, માયા રચે ચોરી કરી ન લાજે, પરિગ્રહે તત્પર સાધુ ગાજે। સુખી થવા માટે કેટલાક જીવો છે તે બીજાને હણે છે। તો કે સુખી થવા પછી દુઃખી કરે, પછી દુઃખી પણ કરે છે, વાણી જૂઠી ભણે છે, એટલે કે અસત ભાષણ છે, ખોટું બોલ્યાના દોષ કરવા પડે છે। માયા રચે એટલે માયા પણ એટલી જ કરે છે, ચોરી કરે છે, અને એના કરતાં કોઈ એને શરમ આવતી નથી, એટલે પંચ મહાવ્રતની બદલે મોટા મોટા પંચ પાપ કરે છે તે। અને જીવ સુખી થવા, કારણ કે પર ભાવ ને પર દૃષ્ટિ છે, બહિરાત્મ દૃષ્ટિ છે, એટલે આવું કરે છે। પરિગ્રહે તત્પર સાધુ ગાજે, અને પરિગ્રહમાં પણ તત્પર છે જે સાધુજનો છે તે। એવા આજકાલના સાધુજનો શીતિલાચારી હોય તો એના માટે કહ્યું છે કે પરિગ્રહમાં રાખવામાં પણ તત્પર છે, એમાં પણ સજ્જ થઈ ગયેલા છે, બરાબરનો રાખે છે, અને કશાયથી ગાજી ઉઠે છે। એટલે કે જેમ વાદળા ગાજી ઉઠે, ગડગડાટ હોય, એવી રીતે આ પણ બધા ગાજી ઉઠે છે। કોઈ જોર જોરથી બોલે તો કે શું ગાજતા ગાજતા વાત કરો છો, જોરથી ગર્જના કરતા હોય, સિંહ ત્રાડ નાખે ગર્જના કરે, એવી રીતે પરિગ્રહમાં તત્પર છે। એવા સાધુ લાજતા નથી પણ ગાજતા હોય છે, એટલે કે શરમ સંકોચ નથી, પણ આવી રીતે જે કરવાનું છે એ વ્રત નિયમ કરતા નથી, પરંતુ કશાય ભાવથી ગાજી ઉઠે છે। શેનાથી ગાજે છે? તો કે શુભાશુભ ભાવ કરે છે, અશુભ ભાવ કરે છે, કશાય કરે છે, લોભ છે, વધુ ને વધુ જોઈએ છે, એના માટે માન પણ કરે, માયા પણ કરે, ક્રોધ પણ કરે, બધું જ કરી છૂટે છે। ગાથા નંબર 36 છે। દુર્દમ્ય દોષે જીવ દુઃખી થાય, ના વાંક તેમાં પરનો જરાય,
સાંભળ્યું કે વાંચ્યું કે ના વાંક તેમાં પરનો જરાય, ક્યાંથી વિચારે ગુરુ યોગ વિના, કે વિષયાર્થી કદીકો સુખી ના. દુર્દમ્ય દોષે એટલે દુઃખે કરીને દમન કરી શકાય, માંડ માંડ કશાય કે ભાવ છે એને દબાવી શકાય, માંડ માંડ આપણે સારા ભાવ રાખી શકીએ. તો કે એમ કરીને વિષય કશાયમાં એટલા બધા આપણે ડૂબેલા કે જેથી કરીને જીવો દુર્દમ્ય, એ દમી શકતા નથી, દમન કરી શકતા નથી, કંટ્રોલ કરી શકતા નથી, એટલે જીવ દુઃખી થાય છે. એમાં એ વસ્તુ બને છે, એમાં વાંક પર જીવનો જરાય નથી એમ કહે છે. પરના જીવનો, પરદ્રવ્ય કયો, પર વસ્તુ કયો, અહીંયા જીવ, તો કે પર જીવનો બીજાનો કોઈ વાંક નથી. એટલે નિમિત્તને દોષ આપવાનો નથી, નિમિત્તનો વાંક નથી. પરદ્રવ્ય હોય, પર વસ્તુ હોય, પર વ્યક્તિ હોય, કંઈ પણ હોય, પર પદાર્થ હોય, કંઈ પણ પદાર્થમાં બધા આવી જાય, તો કે એમાં એનો વાંક નથી. પોતે પોતાના વિષય કશાયથી દુઃખ થાય છે, પોતાના ભાવ પરિણામ બગાડીને દુઃખી થાય છે. સાચી વાત છે. આપણે ક્રોધ કરીએ તો પહેલાં આપણા જ પરિણામ બગડે છે, પછી બીજા ઉપર અસર થવી હોય તે થાય. ક્યાંથી વિચારે ગુરુ યોગ વિના. હવે આવા બધા વિચાર સદગુરુના યોગ વિના એ કેવી રીતે વિચારે કે વિષયાર્થી કદીકો સુખીના, જે આત્માર્થી નથી હજી થયા, મતાર્થી છે, આગ્રહવાળા છે, વિષયાર્થી છે, વિષયમાં જ જેનું પ્રયોજન છે, વિષય જ જેનું કામ છે, એ પાંચ ઇન્દ્રિયના વિષયમાં વિષયાર્થી કીધા, એ કદી કોઈ સુખી થઈ શકે નહીં. એને કોણ કહે? આપણને પરમ કૃપાળુદેવના વચન, તારક ત્રિપુટીના વચન ન મળ્યા હોય, આપણને કોણ કહે? આપણને કેવી રીતે સમજાય? આને પ્રમાદ કહેવાય ને, આ પ્રમાદનું સ્વરૂપ કહેવાય ને, આ પ્રમાદના પ્રકાર કહેવાય ને, આ પ્રકારે પ્રમાદ જાય તો કે સદગુરુનું ઓળખાણ થાય, તેમ તેમ બધું જાય. એટલે સદગુરુ તો જોઈએ, તો કે ક્યાંથી વિચારે ગુરુ યોગ વિના, સદગુરુના યોગ વિના. સદગુરુ જગતમાં છે, પણ સદગુરુના યોગ વિના કેવી રીતે થાય? પરમ પૂજ્ય બ્રહ્મચારીજીએ પ્રજ્ઞાબોધમાં, આ જ ગ્રંથમાં મોક્ષ માર્ગની અવિરોધતા એવું એક પુષ્પ લખ્યું છે. ઘણું કરીને 76મું પુષ્પ છે. એમાં આવે છે, વિતરાગ પરમ પુરુષ સમાગમ વિના, જીવ થાય મોક્ષુ કેમ ઉપાસ્યા વિના, તે વિના મળે સમ્યક જ્ઞાન કહીથી, તે વિના ક્યાંથી જ સમ્યક દર્શન રીતિ. આવે છે, આવે છે. સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન જોઈએ છે, પણ વિતરાગ પરમ પુરુષ અના સમાગમ વિના, અહો સત્પુરુષના વચનામૃત મુદ્રા સત્સમાગમ, તો કે એવા સમાગમ વિના જીવ મુમુક્ષુ પણ કેમ થાય? અને એવો સમાગમ અને સમાગમ ઉપાસ્યા વિના, સત્સંગ પરમ સ્નેહે ઉપાસીએ તો પરિણામ આવે. તો ગમે એવો સત્સંગ હોય પણ ફળવાન થાય. આ તો બળવાન સત્સંગ પણ પરિણામ પામતું નથી. એટલે એ સમજી લેવાનું છે કે સમ્યક જ્ઞાન સમ્યક દર્શન માટે અગર તો વસ્તુ આમ કરાય, વસ્તુ આમ ન કરાય, આ ખવાય, આ ન ખવાય, આ વપરાય, આ ન વપરાય, એવો વિવેક પણ શાસ્ત્ર જ્ઞાન, સમ્યક જ્ઞાન, શુદ્ધ જ્ઞાન વિના ક્યાંથી આવે? અને શાસ્ત્ર વિના ન આવે તો સદગુરુ વિના ક્યાંથી આવે? તો કે સદગુરુ વિના, આ ગુરુ યોગ વિના થતું નથી, વિચારી શકાતું નથી. આગળ જઈએ. પ્રાપ્તિ પછી 37મું ગાથા. પ્રાપ્તિ અને રક્ષણ કાજ દુઃખીને, ભોગ કાળે વેથી ન સુખી, વિયોગનો દુઃખ સદાય સાલે, તૃપ્તિ થવાની નહીં કોઈ કાલે. પ્રાપ્તિ, લક્ષ્મીની પ્રાપ્તિ, ધનની પ્રાપ્તિ, અથવા કોઈ પણ બીજી પર પદાર્થની પ્રાપ્તિ, એ પ્રાપ્ત કરવા માટે પણ આપણને દુઃખી કે નથી મારી પાસે, મારે જોઈએ છે, આ મોડેલ લેવું છે, આ વસ્તુ લેવી છે, આ કાર લેવી છે, આ મકાન લેવું છે, કોઈ પણ વસ્તુ લેવી છે, કે સાડી લેવી છે, કે ડ્રેસ લેવો છે, કંઈ પણ, તો એના માટે ઉપાર્જન, લક્ષ્મી ઉપાર્જન. એટલે એ પ્રાપ્ત કરવા માટે દુઃખી, મનથી, તનથી, ધનથી, બધી રીતે, કે પહેલાં એ જોઈએ છે તો એના માટેનું ફંડ, કે મારી પાસે પૈસા છે, નથી તો મેળવવાનો પ્રયાસ, આજીવિકાથી માંડીને, બચાવવાથી માંડીને બધો, તો કે પ્રાપ્તિમાં પણ દુઃખી છે. અને રક્ષણ કાજ દુઃખી, પછી પ્રાપ્ત થયા પછી એને સલામત રીતે ઇન્વેસ્ટ કરવું, સાચવવું, ઘરમાં રાખવું, બેંકમાં રાખવું, લોકરમાં રાખવું, કોઈને આપવું, શું કરવું, એ પછી થાપણ સાચવવી, એ પણ દુઃખી છે. સલામતી, અસલામતીનું દુઃખ લાગે છે. પછી ભોગ કાળે વ્યયથી ન સુખી, માનો કે એમાંથી વસ્તુ લે છે, ખરીદે છે, ઘર મકાન જે કાંઈ કાર લેવું હોય, પણ એનું ભોગવટોય કરે છે,
પણ એ વપરાઈ જાય છે એટલે દુઃખી છે, સુખી નથી કે મારા આટલા લાખ કે આટલા કરોડ કે આટલામાં વપરાઈ ગયા એટલે પાછો એ દુઃખી થાય છે. અથવા તો 100-200 રૂપિયા ઓછા થઈ ગયા, પણ 30 દિવસમાંથી 2 દિવસ ઓછા પણ થયા ને, 2 દિવસના ખર્ચ ઓછા પણ થયા ને, પૂરા પણ થયા ને, નીકળી ગયા ને, તો કે એ સહન નથી થતું. એટલે વ્યય કરે તો વ્યય કરતાં કરતાં પણ સુખ નથી, એને દુઃખ જ લાગે છે. વિયોગનું દુઃખ સદાય ચાલે અને જતી રહે, આપી દઈએ અથવા કોઈ લઈ જાય તો વિયોગ થાય. લક્ષ્મીથી માંડીને જે કંઈ સમજો તે ધન, તો કે એ દુઃખ પણ હંમેશા લાગ્યા કરે છે. તૃપ્તિ થવાની નહીં કોઈ કાલે, કોઈ દિવસ કાલ પડવાની નથી અને તૃપ્તિ સંતોષ થવાનો નથી. આ વસ્તુ જેવી છે, એનું નામ જ તૃષ્ણા અને મોહ આગળ આવી ગયું છે કે એનો સંતોષ નથી. જીવને તૃપ્તિ છે જ નહીં કોઈ પણ બાબતમાં. આ એક વધારે હોત તો સારું હતું, આ એક જમવામાં એક વસ્તુ વધારે હોત તો સારી હતી, આ એક ડ્રેસ વધારે લીધો હોત તો સારું હતું. આ બધું જે નાનું મોટું થયા જ કરે છે, નાની વસ્તુથી માંડીને મોટી વસ્તુ. આ એક નિર્ણય પતી ગયો હોત તો, આ એક વાત પતી ગઈ હોત તો, એમ ચાલ્યા જ કરે. ધન સિવાયની વાતમાંય ચાલે. આ તો ધનથી સમજાય છે એટલે કહીએ કે તૃપ્તિ થવાની નહીં કોઈ કાલે. કોઈ કાલ એવી આવવાની જ નથી, પડવાની જ નથી. કારણ કે કાલ થાય ત્યાં આજ થઈ જાય, એટલે આપણે કાલ પડે જ નહીં. 38મી ગાથા છે, સદબોધ વિના નહીં મોહ જાય. હવે કરવું શું? તો સદબોધ વિના મોહ જવાનો નથી. સંસારના સુખ નહીં તજાય. સંસારમાં સુખ માન્યું છે એ છોડી શકીએ તેમ નથી. શ્રદ્ધા વિનાના દુઃખ દૂર થાય. આત્મિક આનંદ નહીં ચખાય. હવે સત્પુરુષની શ્રદ્ધા નહીં હોય, એમના વચનમાં શ્રદ્ધા નહીં હોય તો આપણું દુઃખ કોઈ કાળે મટવાનું નથી, દૂર થવાનું જ નથી. મટવાનું તો શું, ઓછું થવાનું નથી. આત્મિક આનંદ નહીં ચખાય. એટલા માટે જીવ પોતે ને પોતે પોતાના જ ભાવ પરિણામથી દુઃખી થાય છે. આત્માનો ખરો આનંદ સ્વાદ આવી જવો જોઈએ, તેમાં જરાક માટે ચૂકી જાય છે, જરાક માટે રહી જાય છે. કેમ? તો કે આ બીજી વસ્તુ કંઈક ને કંઈક આવી જાય છે. એક સહેજ માટે, એક જરાક કહીએ, કણી કહીએ, અંશ કહીએ, સોયના અગ્રભાગ જેટલું કે એટલું, તો કે સદબોધ વિના મોહ ન જાય. સદબોધ છે, સંસારના સુખ તજાતા નથી, તજી દીધા. શ્રદ્ધા વિના દુઃખ દૂર ન થાય. છે શ્રદ્ધા તો પછી કેમ ન થાય? તો કે આત્મિક આનંદ નહીં ચખાય. ક્યાંક ને ક્યાંક કોઈક વસ્તુ અડે છે, ટચ થઈ જાય છે અને આત્માનો આનંદ લેવાનો હોય તે જ પડે ગુમાવી દઈએ. ક્યારના રાહ જોતા હોય ને સહેજ આપણે જઈએ કે હમણાં આવું, 1 મિનિટ કે 1 સેકન્ડ આ વસ્તુ લઈ આવું, નજર ચૂકી જઈએ, ત્યાં જતી રહીએ. જેમ ગરોળી ખસી જાય એવી રીતે આપણે સહેજ નજર ચૂકી જાય અથવા હાથ ધોઈને આવી જાવ, 1 સેકન્ડની વાત. એટલી વાર આ બાજુ દિશા ફરે આપણી રિવર્સમાં, આ બાજુથી આ બાજુ મોઢું થઈ જાય, સન્મુખ ને વિમુખ, અડધું ફરી જાય, ત્યાં તો પાછું નીકળી જાય. ક્યારના રાહ જોતા હોય. મનુષ્ય બહુ દુર્લભ છે. એના દૃષ્ટાંતમાં આવે તો કે ચક્કર ફરતું જોઈએ ફોર્ચ્યુન વ્હીલની જેમ, પણ ત્યારે જ કે ખંજવાળ નહીં આવવાની, એમને ઊભા રહેવાનું. કૌશગમાં હોય એવી રીતે ઊભા હોઈએ, પણ ત્યારે એવી જોરદાર ખંજવાળ આવે કે એવું જીવડું કરડે કે એવું કંઈક થાય શરીરમાં કે ત્યારે ને ત્યારે જ ઉગે કે પહેલી વાર એવી ફૂટે અને આપણો હાથ ત્યાં જાય અને આપણે કૌશગમાંથી સ્થિરતામાંથી અસ્થિરતામાં જતા રહીએ અને મનુષ્ય ભવની બારી ખુલ્લી હોય, આપણો વારો જતો રહીએ. ફોર્ચ્યુન વ્હીલમાં સમજી શકો છો કે કંઈ પણ હમણાં આવ્યું જ સમજો, ત્યાં એ આગળ જતું રહે, આપણે ચૂકી જાય. તો આત્મિક આનંદ લેવાનો ચૂકી જવાય છે. ગાથા નંબર 39. સદગુરુનો યોગ સદા વિચારો, મોક્ષાભિલાષા ઉરમાં વધારો. આજ્ઞા સુગુરુની ઉઠાવશો જો, ટાળી પ્રમાદો સુખ પામશો તો. સદગુરુનો યોગ ન હોય તો હંમેશા એનો વિચાર કરવો, અને આપણને હંમેશા જેવો વિચાર ભાવના કરીએ આપણું ઉપાદાન તૈયાર થતું જાય, એટલે ગમે ત્યાંથી સદગુરુનું નિમિત્ત તો મળી જ જાય. શાસ્ત્ર રૂપે, પત્ર રૂપે, લખાણ રૂપે, અક્ષરદેહ પણ આપણને કંઈક મળી જો જાય તો હંમેશા એનો વિચાર કરવો. મોક્ષાભિલાષા ઉરમાં વધારો. તો માત્ર મોક્ષાભિલાષ છે એમાં ઊની આંચ ના આવવા દેવી, એમાં ઓટ આવવા દેવી નહીં. ઓટ પાણી, દરિયાના પાણીમાં આવે ભરતીને ઓટ. આપણે કંઈ ઓટ આવે? આપણે એક વખત ચઢાણ કરવા માંડ્યા, ચડ્યા તો પછી કંઈ વચ્ચેથી ઉતરી જાય, ત્રીજી ટૂંકે જઈને ઉતરી જાય, 7 સુધી જવાનું હોય ના આવે નહીં, 5મીએ જઈને ઉતરી જાય. એવા અનિવાર્ય સંયોગ હોય તો જ ઉતરીએ, બાકી ન ઉતરીએ. એકવાર ચડવા માંડ્યું, આદર્યું, અધૂરું ન રહે. પલાળ્યું, મુંડાવ્યું, એ હવે મુંડાવવું જ પડે એમ.
પલાળ્યું એટલે કરવું જ પડે. એવી રીતે આ વસ્તુમાં એટલે કે અધ્યાત્મમાં આપણે એક વખત નક્કી કર્યું કે મોક્ષે જવું છે, મોક્ષની અભિલાષા છે, એના માટે સમ્યક દર્શન જોઈએ, તો માત્ર મોક્ષ અભિલાષ છે એ ટકાવી જ રાખવાની હોય. હવે કાંઈ થયું નહીં 5-10 વર્ષમાં, 25 વર્ષમાં, હવે શું કેટલી ભક્તિ કરવી, કેટલું વાંચન કરવું. કોઈક જીવ માનો કે નહીં વિમુખ થઈ જતા હોય છે, બિલકુલ વિમુખ થઈ જાય, નાસ્તિક જેવા થઈ જાય, કંઈક બીજા સંપ્રદાયમાં જાય, બીજી વ્યક્તિ પાસે જાય, નાસીપાસ થઈ જાય, ડિપ્રેશનમાં જતા રહે. વાય દેહ છોડતી વખતે એને અસમાધિ મોટા ભાગે આ ભાવની હોય કે મેં ધાર્યું હતું જો ભાનમાં હોય તો એ જીવનમાં ન કરી શક્યા, એ ન પૂરું થયું, અને એ અભાવમાં, એ અસમાધિમાં, એ અજંપામાં એ મરે, સારી વસ્તુના અજંપામાં. તો દેહ છોડતી વખતે એવો વિકલ્પ એ પણ એક જાતનું દેવ નારકના જીવો કરે છે તેવું આપણું અર્થ ધ્યાન જ કહેવાય. અને એ અજંપો ન રખાય. અજંપો તો આપ સમજો કે જંપ ન હોય, અશાંતિ હોય મનમાં, અફસોસ હોય કે અરે રે આ ન કરી શક્યા, એવું ક્યારેય ન કરાય. કેટલીક વાત જીવતા જીવને એવા છેલ્લી અવસ્થામાં થઈ જાય, છેલ્લા થોડા વખતમાં કે છેલ્લા થોડા વીક, થોડા મહિના, થોડા વર્ષ, જે કહો તે, તો પણ એને નાસીપાસ કે નિરાશા સાથે એ જીવે, એ પણ ખોટું છે. 1 મિનિટ હોય આપણી પાસે તો પણ મોર ધેન ઇનફ છે, એવા પૂરેપૂરા આશાવાદથી જ જીવાય કે ચાલો છેલ્લે થવાનું હશે તો છેલ્લે થશે, પણ આપણો પ્રયત્ન તો ચાલુ ને ચાલુ. આપણે ગમે તેટલા થાકી જઈએ તો છેક સુધીનું કામ પૂરું જ કરીએ ને. હવે થોડાક ઝીણા ઘઉં છે, થોડાક ઝીણા ચોખા છે, છેલ્લે 2-3 પૂરી રોટલી જ વણવાની બાકી છે, બહુ બધું કર્યું પણ થાક્યા હોય, પણ છેલ્લી 10 કેમેય પૂરી ન થાય, પણ આપણે કરીએ છીએ. એ બધા કામ કેવા કરીએ? થોડુંક ચાલવાનું બાકી હોય તો કેવા ડગલા માંડી દે કે હવે આટલું જ છે, સામે દેખાય છે, નજીક આવી ગયું, હવે 100 ફૂટે નથી, 10 ફૂટ જ છે, એમ થઈ જાય છે. થાક પણ એટલો જ લાગ્યો હોય છે, ઉદાસીનતા એટલી જ છવાયેલી હોય. તો નિરાશા, ઉદાસીનતા એવી આપણે કોઈ જોઈતી નથી. આપણે આશાવાદી છીએ. આત્મા અમર છે, આશાય અમર છે. ચાલો કરવાનું શું? તો કે સુગુરુની આજ્ઞા ઉઠાવશો, જે ઉત્તમ શ્રેષ્ઠ સદગુરુ છે તે, પરમગુરુ છે તે, એની આજ્ઞા ઉઠાવી પ્રમાદ ટાળવાનો, સુખ પામશો. તો બસ પરિણામ તો છે જ, માત્ર પ્રમાદનું પુષ્પ છે, પ્રમાદ ટાળવાની વાત આવી. આપણો પ્રમાદ ક્યાં થાય છે? 5-6 વસ્તુમાં એ જોવાનું. ઊંઘ વધી ગઈ છે? ના રે. તો જમવાનું વધી ગયું? બિલકુલ નહીં. તો શું બધા ઉપર પ્રેમ વધી ગયો, સ્નેહ ઢોળતી, તો જે માન તેમાં વસ્તુમાં ને જે માન તેમાં? ના રે ના. એવું આપણે કરીએ ભૂલ. હવે સ્નેહને મોહ થોડા રાખીએ તો શેમાં જાય છે? પછી મદ અભિમાન આવ્યું? ના રે, અભિમાન શેનું? આપણે તો એકદમ નમ્ર. પછી મધ્ય સુરાપાન અરે હોય તો બધો ત્યાગ જ હોય ને, સવાલ જ નથી. લીધું જ નથી, સ્વીકાર જ નથી કર્યું, ગ્રહણ નથી કર્યું, તો ત્યાગ શું કરવાનો? તો બધું છે જ. તો વાંધો ક્યાં આવ્યો? વિષય કશાય બાકી રહ્યા છેલ્લે. તો 5 ઇન્દ્રિયના વિષયમાં છીએ, પૂછવાનું છે. અથવા આપણે કશાય ભાવમાં જોઈએ તેવી મંદતા, મૂળાશ નથી આવી. કશાય એટલે શુભ ભાવ છે. તો સારા સંકલ્પ કરીએ કે સેવા કરવી છે, બધાની દયા ખાવી છે, તો એ શુભ ભાવ જ છે ને. તો એ પણ 5 ઇન્દ્રિયના વિષયનો જ એક ભાગ થયો ને, અરે કશાયનો જ ભાગ થયો ને. એટલે કે એવા સંકલ્પ કરવા એ પણ શુભ ભાવમાં જ ગયું ને. ભલે શુભ ભાવથી પુણ્ય બંધાય છે અને એ પુણ્યની આપણને જરૂર છે, ઘણા કાળ સુધી જરૂર છે, પણ આપણો લક્ષ્ય, ગોલ કે ધ્યેયમાં પુણ્ય નથી. આપણો લક્ષ્ય માત્ર મોક્ષાભિલાષ છે, એટલે કે સમ્યક દર્શનનો છે, મોક્ષે જવાનો છે. પછી સાઈડમાં એ ઉગી જાય કે ફૂટી જાય કે મળી જાય તો ખોટી વાત નથી, તો ભલે હોય. કારણ કે પુણ્યનો સંજોગ હોય, અત્યારે છે આપણને, તો જ આપણે આવા શબ્દો, આવા સત્સુત આપણા કાનમાં જાય છે, આપણા મોઢે નીકળે છે, આપણી આંખ નીચેથી નીકળે છે. એ કાંઈ અત્યારની બહાદુરી નથી આ જીવની કે કોઈ જીવની, આ ભવની, પણ પૂર્વે કાંઈક પુણ્ય ભેગા થઈ ગયા છે, તો એ આપણે વાસી જમીએ છીએ. એ પુણ્યનો વ્યય થતો જાય છે, ભોગવટો થતો જાય છે, અને નવું સારું બંધાતું હોય તો સારી વાત છે. જે થતું હશે એનો ખેદેય નથી, વિચારેય નથી, સમજવા માટે છે. એટલે પુણ્ય એકાંતે હેય નથી, એટલું જ મારું કહેવાનું છે. પુણ્ય હેય છે, બરાબર છે, કે પુણ્યનું શું કામ છે, પાપનું શું કામ છે? બંનેના છેદ ઉડાડવાના છે. શુભ પણ ભાવ નહીં જોઈએ, અશુભ પણ નહીં જોઈએ, શુદ્ધ કરવાનો છે. બિલકુલ સાચી વાત. એ શુદ્ધનો લક્ષ્ય રાખીને જે કાંઈ થાય તે કરવાનું છે. ઘઉં ઉગાડો કે ચોખા ઉગાડો, ડાંગર વાવો, પણ
એની બાજુમાં કેટલું પરાળ ઘાસ ઉગી જ જવાનું છે તો ઉગી જાય, પણ એટલે કંઈ કરવું નહીં તો કે ના પણ આપણે કંઈક પરાળ માટે આપણે કર્યું હતું વાવેતર, ના આપણે તો ઘઉં ચોખા વાવવાના હતા, આપણે તો વધારે ખબર હોય બધી આવી, તો એ કરવાનું છે. એ સાઈડમાં ઉગી જાય તો ઉગી જાય, તો સાઈડમાં પુણ્ય થઈ જાય તો થઈ જાય. ચાલો આપણે પ્રમાદ ટાળવાની વાત છે. હવે ભગવાન કહે છે કે ચાલો પ્રમાદના ભાંગા પ્રકારમાં લઈ જઈએ. અજ્ઞાન અને સંશય ટાળવાથી, ધર્મે સદા આદર ધરવાથી, નારાગ કે દ્વેષ વશે વસ્યાથી, સ્મૃતિ ભૂલાવાથી દૂરે ખસ્યાથી. 8 ભેદ બતાવ્યા છે હેમચંદ્રાચાર્યજીએ. પ્રમાદના 8 પ્રકાર બતાવ્યા છે. અહીંયા પરમ પૂજ્ય બ્રહ્મચારીજીએ લખ્યા છે કે પહેલું એના ઉપાયથી લખ્યું, એટલે અજ્ઞાન અને સંશય ટાળવું જોઈએ. એ પ્રમાદના જ પ્રકાર છે. અજ્ઞાન એટલે ખોટું જ્ઞાન, મિથ્યા જ્ઞાન, એને અજ્ઞાન કહેવાય. એમાં આવી ગયું, એ આપણું જવું જોઈએ. સ્વરૂપનું જ અજ્ઞાન છે, એને ટાળવાનું છે. અને સ્વરૂપનું અજ્ઞાન છે એ પ્રમાદ છે. અને ટાળવાથી કહી દીધું એટલે એનો ઉપાય કહી દીધો કે નહીં કરવાના. આપણે કહીએ કે આ વસ્તુથી કર્મ બંધાય છે અને ન બાંધીએ તો ન બંધાય, ન કરી આવા ભાવ તો ન બંધાય, એવી રીતે આગળ ન લગાડી દીધો. એમ તો કે અજ્ઞાન ને સંશય ટાળવાથી. એટલે પેલો પ્રમાદ શું છે? અજ્ઞાન, મિથ્યા જ્ઞાન જે કયો તે. બીજો પ્રમાદ શું? સંશય. આમ કે તેમ ડાઉટ રહ્યા કરે, સહેજ પણ આત્મા આ જશે કે કેમ, સંકિત મોહનીય. એ રીતે કોઈ પણ બાબતમાં આ જ્ઞાની કે તે જ્ઞાની, અથવા તો આ સદગુરુ કે તે સદગુરુ, આનું માનવું કે આનું માનવું, એવું કાંઈ પણ થયા કરે સંશય કોઈ પણ બાબતમાં, એ પણ પ્રમાદ છે. પછી ધર્મે સદા આદર ધારવાથી, એટલે આ ઉપાય બતાવ્યા છે પણ મૂળમાં દોષ છે કે ધર્મે સદા આદર હોય તો એ પ્રમાદ જાય, એને પ્રમાદ ન કહેવાય. ધર્મમાં, ધર્મની પ્રવૃત્તિ ક્રિયામાં આદર હોય, રિસ્પેક્ટ હોય, આપણને એમ થાય કે આપણને છે જ પણ નથી, જોઈએ તેવો નથી જ, એ પ્રમાદ જ છે. અને ધર્મ પ્રત્યે અનાદર, એ હેમચંદ્રાચાર્યજી લખે કે ધર્મ ક્રિયા, ધર્મનું કાંઈ પણ તો અનાદર. આપણાથી થઈ જાય કે આખો દિવસ આ જ કરવાનું, અથવા તો આ તો આ જ કર્યા કરે છે, અથવા તો મને કાંઈ બહુ ગમે નહીં આવું, મને ગાવું ન ગમે, મને ભક્તિ ન ગમે, મને વાંચન એ બહુ ન ગમે, મને બધું ખાસ ગમે નહીં, થોડું વાર ઠીક છે, તો શું ગમે? એ સિવાયનું બધું ગમે, એટલે પ્રમાદ ગમે, દૂર કરવાનું ન ગમે. ના રાગ કે દ્વેષ વશે વસ્યાથી, રાગ અને દ્વેષ એ પણ પ્રમાદ કીધા. એ તો છે જ. રાગમાં શું થાય છે? આપણો ઉપયોગ બીજાથી રંજિત થાય છે, અથવા આપણા ઉપયોગથી બીજો રંજિત થાય છે, ખુશ થાય છે, એટલે રાગ છે. રંગ રાગ કહીએ છીએ, તે રંગ એ રંગાય છે. કાં આપણે કોઈની વાતથી કે બધી ચેષ્ટાથી ખુશ થઈએ છીએ, અને કાં કોઈ આપણી વાતથી ખુશ થાય છે, અથવા ના ખુશ થાય છે, નારાજ થાય છે, તો એ શું થયું કે આપણો ઉપયોગ બગડ્યો, એનો ઉપયોગ બગડ્યો, એનું નામ રાગદ્વેષ. અને પછી સ્મૃતિ ભૂલાવાથી, એટલે કે યાદ ન રહેવાથી, મતિ ભ્રંશ થઈ જવાથી, એટલે મતિ ભ્રંશ એ પણ પ્રમાદ છે. આપણે નાની નાની વાતમાં કહીએ કે યાદ નથી આવતું, હું ભૂલી ગયો, એક નંબરનો પ્રમાદ છે. અને પાછું આપણે કરતા જઈએ છીએ, યાદ કરવાનો પ્રયાસ ન કરીએ, ઢોંગ કરીએ, ડોળ કરીએ કે યાદ નથી આવતું. કેવું ન હોય નામ કે સ્પેસિફિક તારીખ કે સમય કે કાંઈ, એટલે યાદ નથી આવતું. એક નાની વાત હોય, એમાં બીજાને કહીએ તો કદાચ એનું ભલું થાય, ખરાબ તો ન જ થાય, તેમ છતાં વણાઈ ગયું છે, તો એ આપણને પ્રમાદ કહેવાય. કે સ્મૃતિ ભ્રંશ, યાદ ખરેખર ભૂલી જાય એ જુદી વાત છે, એ પ્રમાદ. જેમ આત્મા ભૂલી જાય એમાં પ્રમાદ કર્યો, તો એ સ્મૃતિ ભ્રંશ એ પણ ખોટું છે. નિસાવધાની 3 યોગ કેરી, વિનાશ વિપર્યય નો કર્યાથી, એ 8 રીતે તજતા પ્રમાદ, નાની ગણે જાગૃતિ અપ્રમાદ. જો 8 વસ્તુ ન કરીએ, એટલે બ્રહ્મચારીજીએ પોઝિટિવલી લખ્યું કે 8 પ્રમાદ છે એમ નહીં, પણ 8 વસ્તુ ન કરીએ તો પ્રમાદ ગયો કહેવાય ને, અપ્રમાદી થઈ જઈએ આપણે. હવે સાવધાની 3 યોગ કેરી, ગાથા નંબર બદલાઈ ગયો, બેની વચ્ચે છે 8 વસ્તુ, 41મી છે. મન વચન કાયાનું દુષ્પરિધાન, તેનું નામ પ્રમાદ. અશોભનીય પ્રવૃત્તિ મનથી, વચનથી, કાયાથી, કાંઈ પણ સારું આપણે કહી ન શકીએ, બોલી ન શકીએ, આદરી તો શકીએ જ નહીં. અને ઘણીવાર એવું બને કે આપણે કેટલું સારું નથી જ ગ્રહણ કરી શકતા, એ સારું સાંખી શકતા નથી, સારું સમજી શકતા નથી,
અને એનો વિચાર પણ કરવો ગમતો નથી કે હોય હવે જે હોય તે બીજાની વાત છે. પણ બીજાની વાતમાંથી જે ગુણ ગ્રહણ કરવાનો છે એ તો કરવો જ જોઈએ. સાંભળીએ તો જ ખબર પડે ને કે આમાંથી મારે શું કરવાનું, મને શું લાગવું પડે છે. તો કે આ બધો અપ્રમાદ ને પ્રમાદની વાત થઈ. આવો બધો પ્રમાદ આપણે રોજની 24 કલાકમાં કરીએ જ છીએ, પ્રમાદમાં જ પડેલા રહેલા છીએ. એ 8 રીતે, એક રહી ગયું, વિનાશ એટલે આ બધાનો નાશ કરવો. કોનો? વિપર્યયનો કર્યાથી, આનાથી જે બધું વિરુદ્ધ છે તે, એટલે કે બ્રહ્મચારીજી 8 વસ્તુ લખી અહીંયા, એ 8 વસ્તુનું વિરુદ્ધાભાસ જે આપણે લીધું ચર્ચામાં. એટલે કે એ વિરુદ્ધ વિપર્યાસ શું છે? મિથ્યા વિચાર છે, ખોટા આગ્રહ છે, ખોટી બુદ્ધિ છે. વિપર્યાસ બુદ્ધિ એટલે મિથ્યાત્વ. અને સૌથી સાદી ભાષામાં કહેવું હોય તો દેહમાં આત્મબુદ્ધિ. એટલે આ બધું કરીએ પણ દેહાધ્યાસ છૂટે નહીં. તો દેહમાં જ આત્મબુદ્ધિ માની છે, દેહને જ આત્મા માન્યો છે, અને બધું દેહ માટે જ કરીએ છીએ. સાચી વાત છે. એ તો પ્રમાદ ભેગો ને ભેગો છે. એટલે અહીંયા વિપર્યયનો અર્થ કે વિરુદ્ધ બુદ્ધિ, વિરોધાભાસી કર્યું. શું વિરુદ્ધ? તો કે દેહને આત્મા જુદા, આત્મબુદ્ધિથી વર્તવાનું છે, એની બદલે મેં દેહમાં આત્મબુદ્ધિ કરી. એ 8 રીતે તજતા પ્રમાદ, જ્ઞાની ગણે જાગૃતિ, અપ્રમાદ. જો 8 જાતનો પ્રમાદ છે છોડી દઈએ તો આપણે અપ્રમાદમાં છીએ, અને કરીએ તો પ્રમાદી તો છીએ જ. ગાથા નંબર 42. ઇન્દ્રિયના વિષય 5 ધાર ને ક્રોધ માયા મદ લોભ 4, સ્ત્રી રાજ આહાર ભૂમિ કથાઓ, નિદ્રા પ્રીતિ 15 એ પ્રમાદો. હવે 15 ભેદ આવ્યા. પ્રમાદના 5 ભેદ લખે મુખ્ય, પછી 5માંથી 15 પણ લખે. હેમચંદ્રાચાર્યજી કાયમ 8 લખે, અને પછી ગોમટસારજીના પછી આવશે. તો ઇન્દ્રિયના 5 વિષય તો ખબર છે, કાયા, જીભ, નાક, આંખ, કાન. એ 5 ઇન્દ્રિય, 5થી જે વિષય થાય તે સ્પર્શેન્દ્રિયના, શ્રોતેન્દ્રિયના, ચક્ષુરેન્દ્રિય, ઘાણેન્દ્રિય, અને એક કઈ રહી ગયું? ચક્ષુરેન્દ્રિય આવી ગઈ, ઘ્રાણેન્દ્રિય આવી ગઈ, સ્પર્શેન્દ્રિય આવી ગઈ, શ્રોતેન્દ્રિય આવી ગઈ, તો રસેન્દ્રિય રહી ગઈ, મુખ્ય જ રહી ગઈ. જમ્યા વિના તો ચાલે નહીં, તો આહાર સંજ્ઞા તો છે જ. તો કે આ બધા 5 વિષય છે. અને ક્રોધ માયા મદ લોભ, એટલે ગાવામાં આવે છંદમાં, એટલે ક્રમ બદલી નાખ્યો છે. ક્રોધ માન માયા લોભ એ 4 કષાય છે. પછી સ્ત્રી રાજ આહાર ભૂમિ કથાઓ, સ્ત્રી કથા, ભદ કથા, સ્ત્રી પુરુષની કથા કરે, પુરુષ સ્ત્રીની કરે, તે એક ગણી છે, એટલે સ્ત્રી કથા. પછી રાજકથા, એટલે કે રાજાશાહી હતી તો રાજાની કથા, નહીં તો ગવર્મેન્ટ સરકારની વાત કરે તે. આહાર કથા, ભોજન કથા કહીએ તે. અને ભૂમિ, એટલે ભૂમિમાં પછી ભૂમિના જ ઝઘડા છે ને બધે, એટલે દેશ કથા, રાજકથા, જે કહ્યું તે. આ બધી કથા, એટલે 4 વિકથા આવી ગઈ. 5 કષાય, 5 ઇન્દ્રિયના વિષય, 4 કષાય, 5 ને 4 9, પછી 4 વિકથા 13, પછી નિદ્રા 14મું, અને પ્રીતિ એટલે ગમે તે વસ્તુમાં સ્નેહ રાખવો. તે અહીંયા છંદ પ્રમાણે આવે એટલે સ્નેહની બદલે પ્રીતિ છે. 15 એ પ્રમાદો. હવે આ કડી યાદ રહી જાય બધાને, એટલે 15 પ્રમાદ ગણાવી દે. ગાથા નંબર 43. ગમ્મટ સારે બહુ ભેદ ભાખ્યા, વિસ્તાર રૂચિ જીવ કાજ દાખ્યા, ટાળે મુનિ સૂક્ષ્મ વિચારી દોષ, તો શુદ્ધ આત્મા કરી જાય મોક્ષ. ગોમટસારજી શું? તો કે પરમ કૃપાળુ દેવે પણ સત્શ્રુતની યાદીમાં આપણને ભલામણ કરી છે વાંચવાની, અભ્યાસ કરવાની. તે ગોમટસારજી, તે નેમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તી નામના આચાર્ય ઈસવીસન 981માં ષટખંડાગમ ધૌલા ટીકા, જય ધૌલા, મહાધૌલા, એના આધારે એમાંથી જેમ કહ્યો તે એમણે લખેલો ગ્રંથ છે, જેના 2 ભાગ છે, એક જીવકાંડ અને એક કર્મકાંડ. જીવકાંડમાં 734 ગાથા છે, કર્મકાંડમાં 972 ગાથા છે. બંને થઈને 1706 ગાથા, જેનો હમણાં આપણે પ્રભુ કૃપાએ સ્વાધ્યાય પૂરો કર્યો. હા, એ ગોમટસારજીની વાત છે. એમાં ભેદ આવી ગયા છે. જીવકાંડની 35મી ગાથા, અને એમાં 37,500 ભેદ મૂકેલા. આપણે ગણાવ્યા છે, ત્યારે ગણ્યા છે. વિસ્તાર રૂચિ જીવ કાજ દાખ્યા. આપણને શોર્ટકટમાં મજા નથી દરેક વસ્તુમાં. કેટલીકમાં છે, કેટલીકમાં વિસ્તાર ગમે, લાંબુ હોય તો કાંઈક અસર થાય, આપણા ઉપર ઇમ્પેક્ટ આવે, એટલા માટે વિસ્તારથી લખ્યા છે. ટાળે મુનિ સૂક્ષ્મ વિચારી દોષ. જે મુનિ છે, જેને જાણપણું છે, આત્માને ઓળખે છે, એ તો સૂક્ષ્મ વિચાર કરીને પોતાના દોષ કાઢે છે, પ્રમાદમાં ક્યાં નડે છે, અને તે પછી આત્મા શુદ્ધ થઈને મોક્ષે જતો રહે છે.
પ્રમાદમાં શુભાશુભ ભાવ થયા કરે છે, એ પણ પ્રમાદ છે, તો એ કાઢી નાખે છે કે નથી કરવાના, મારો શુદ્ધનો લક્ષ્ય અને શુદ્ધ જ કરીને રહું તો જ સાચો, એટલે મોક્ષે જાય છે. હવે 37,000 ભેદ કયા હતા? તો કે વિકથાના ભેદ ત્યાં 4ના પેટા પ્રકાર ગણીને 25 મૂકેલા હતા. એટલે શરૂઆત કરી 25 વિકથાથી, પછી એના ગુણ્યા કષાય 25, 4 અનંતાનુબંધની ચોકડી 9નો કષાય, એટલે 25 વિકથા ગુણ્યા 25 કષાય, એટલે 25 ગુણ્યા 25 625, એના ગુણ્યા 5 ઇન્દ્રિય છઠ્ઠું મન, એટલે 625 ગુણ્યા 6, એટલે 3750 થયા. એના ગુણ્યા સ્નેહ અને નિદ્રા બંનેને 1 + 1 2 ગણી લીધા, તો 3750 ગુણ્યા પછી પાછા 2 કરવાના, અને પછી પાછા 10થી ભાગવા ગુણવાના આવે, એટલે કેટલા થઈ ગયા? 37,500 થઈ ગયા. 10થી નહીં ગુણવાના, 5 નિદ્રાથી ગુણવાના, સોરી. ફરીથી 25 વિકથા ગુણ્યા 25 કષાય ગુણ્યા 5 ઇન્દ્રિય છઠ્ઠું મન 6 ગુણ્યા 5 નિદ્રા ગુણ્યા સ્નેહ અને નિદ્રા 2 ભેગા મળીને 2થી ગુણવાના. જુઓ, એક ગણે તો ગમે તે ગુણાકાર કરો તો સરવાળો એટલો જ આવે, ફેરફાર ના આવે. ગુણાકાર 5 × 1 કે 501 ગુણ્યા 501, 500 ગુણ્યા 1 તો 500, 500 જ શું આવે? 500 જ આવે, કંઈ વધે નહીં. સરવાળા બાદ બાકીમાં વધઘટ થાય, ગુણાકાર ભાગાકારમાં સરવાળો, એટલે કે જવાબ જુદો આવે, જુદો આવવો જોઈએ. આમાં સરખો જ આવે છે. આપણને ગણાવાઈ ગયા કે નહીં? થઈ ગયા કે નહીં? ન થયા? 25 ગુણ્યા 25 625, એના ગુણ્યા 6 3750, એના ગુણ્યા 5 નિદ્રા, બે નહીં ગણવાના, 3750 ગુણ્યા ક્રમથી લઈએ એટલે પાછું આવી જાય, અને એ 5 ગુણ્યા 2 એટલે સ્નેહ અને નિદ્રા, એટલે 10, એટલે 3750 પછી 10થી ગુણવાના છે, તો 5 દુ 10, 5 નિદ્રા ગુણ્યા 2 સાથે લઈ લીધા, 1 + 1, એટલે નહીતર ન થાય. ગાથા 44. સંસારમાં વૃત્તિ રહે લગાર, મુમુક્ષુતા તીવ્ર લહો નસાર, માટે મૂકીને પરભાવ સર્વ, ધારો સ્વભાવે મન મૂકી ગર્વ. સંસારમાં લગાર એટલે અહીંયા વધારે વપરાય છે. સહેજ પણ, જરાક, જીરીક અંશ તે નહીં જેવી પણ વૃત્તિ રહે તો. હવે આપણે તો ઘણી બધી વૃત્તિ રહીએ, પણ આ તો એમ કે સહેજ પણ એવો વૃત્તિ રહીએ તો મુમુક્ષુતા તીવ્ર આવતી નથી. મુમુક્ષુતા તીવ્ર લહો ન સાર, ત્યાં સુધી તીવ્ર મુમુક્ષુતા આવતી નથી. સંસારમાંથી એક પણ વસ્તુ કે એક પણ અંશ કંઈક જોઈતો હોય એવી ઈચ્છા અપેક્ષા આવી એટલે પતી ગઈ વાત. આપણે કહેવાનું છે ભગવાને કે 3 લોકનું રાજ આપો તોય નથી જોઈતું, પણ સમ્યક દર્શન જોઈએ છે. બીજું કોઈ તણખલું માત્ર લેવાની ના છે. આખી પૃથ્વી ભગવાન કે જગત સોનાનું થાય તો એમને તૃણવત છે, તો કે એવી બધી થાય તો કે સંસારમાં એકેય વૃત્તિ ન રહે, એકેય બાબતની ન રહે, સહેજય ન થાય. એવું આપણને થાય છે કે નહીં, જોવાનું છે. તો મુમુક્ષુતા તીવ્ર થાય. પહેલાં તો મુમુક્ષુતા માત્ર મોક્ષાભિલાષ, એમાંથી તીવ્ર મુમુક્ષુતા આવે, અને તો પછી આ થઈ જાય છે, નહીં તો થતી નથી. એટલે કે લાભ થતો નથી, લાવો લેવાતો નથી. માટે લેવું છે, મૂકીને પરભાવ સર્વ, બીજા બધા જ ભાવ પરભાવ છે. દેહના ભાવ એ પણ પરભાવ છે. દેહ પારકો ગણવાનો છે, આપણો નથી. તો પછી બધા જ ભાવ પારકા છે, બધું જ પર છે, તો પરમાં શું કામ જઈએ? એને મૂકો એક બાજુ, ઢગલો કરો એક બાજુ, કરી દેજો. ધારો સ્વભાવે મન મૂકી ગર્વ, ગર્વ ન રાખો. હું જાણું છું, સમજું છું, મને આવડે છે, મને ખબર છે, મને કેમ આમ કરે, મારે કેમ આમ થાય, મને જ કેમ આમ, એ મને મૂકો, બધી રીતે મૂકો. મોહની મઢિયા મોહની મૂકો, અનાદિ કેદથી છૂટો. આ જ બ્રહ્મચારીજી આપણને કહે છે. તો મન મૂકી ગર્વ લખ્યું છે, એટલે અભિમાન ન કરીએ, હું કંઈ જ નથી જાણતો એમ કરી દઈએ. અને પછી ક્યાં આવે વૃત્તિ? તો ધારો સ્વભાવે મન, ઉપયોગ વિચારવાનું મનન કરવાનું કરે ત્યારે જ મન કહેવાય છે. તો એ મન એટલે ઉપયોગ, એ પોતાના સ્વભાવમાં જ જાય ને, બીજે ક્યાં જાય? બહાર તો નીકળી જાય નહીં. પરમાં ન જાય તો રે ક્યાં? સ્વમાં જ રહીએ ને. આપણે ક્યાંય બહાર ન જાય, ઘરની બહાર, તો આપણે ઘરમાં જ કહેવાય ને. પછી ઘર એટલે જે પણ જ્યાં રહેતા હોય ત્યાં, આશ્રમમાં હોઈએ, નિવૃત્તિ ક્ષેત્રમાં હોઈએ, આપણા ઘરે હોય, બીજાના ઘરે હોય, તો આપણા ઘરની વાત છે. આપણે જ્યાં રહેતા હોય તે ઘર કહેવાય, ને જ્યાં રહીએ છીએ ત્યાં ને ત્યાં હોય. દરવાજાની બહાર ન ગયા હોય તો આપણે કહીએ ને બહાર નથી ગયો, કે બહાર નથી જતો, કે બહાર નથી ગઈ.
તો એ બહાર નથી ગયા, એ શું છે? ઘરની બહાર ગયા નથી. તો આપણે મર્યાદા ઓળંગી નથી, તો અમે આત્માના ભાવ સ્વભાવની બહાર જવાના નથી. પરભાવમાંથી આવવું એમ નથી, પરમાં અમે જવાના જ નથી એમ કહે છે ભગવાન. આપણે જાવું અને પાછું કરવું, હાથ મારે બગાડવાના, કાદવ કીચડવાળાને તેલવાળાને બધું ઢોળવાનું ચીકણું ને પછી ધો કરવાનું, ના, બગાડવાના જ નહીં હાથ. એવી રીતે બહાર જવાનું જ નહીં, એટલે બહાર એટલે પ્રભાવમાં જવાનું જ નહીં. આપણે એવું નથી કે આપણે ગયા અને વૃત્તિને પાછી ખેંચવાની છે, આપણે જવાનું જ નથી. આપણે ક્યાં જઈએ એવા છીએ? પરાણે કાંઈ કરીએ એવા છીએ? ના રે ના. આપણે જવું હોય તો જ જાય ને, તો આપણે નથી જવું એટલું જ નક્કી કરવાનું રહ્યું ને, બીજું કાંઈ રહ્યું જ નહીં કરવાનું. સુગમ રસ્તો. ચાલો ગાથા નંબર 45. ઉન્માદ અને આળસ છોડી જોડો, આજ્ઞા વિશે ચંચળ ચિત્ત ઘોડો. જો વ્યર્થ કાર્યે પડ એક ખોશો, હારી જશો હા ભવ સર્વ રોષો. ઉન્માદ અને આળસ છોડી દો. હવે આળસ તો સમજી ગયા આપણે, પણ ઉન્માદ શું? તો કે ઉન્મત્તતા થઈ જાય. મરોદમત્ત હાથી કહીએ કે હાથી ઉન્મત્ત થાય એટલે કેવો ગાંડો થાય અને કેવા તોફાન કરે, અને જે આવે તેને માર નાખું, ફાડ નાખું, કાપી નાખું, જે કયો એ સૂંઢમાં ચડાવી દે અને ઉછાળે ને જેમ કરવું એમ કરે, ઉછાળે, દડાની જેમ ફેંકે. આપણને થયું નથી એટલે શું ખબર, પણ આપણે સમજી શકીએ છીએ. અને આવું બધું કરે, મદોન્મત્ત હાથી તો કરે જ. તો આપણને ઉન્મત્ત કહી દીધા કે જો ઉન્માદ હોય તો કે આપણે વિવેકની ઘેલછા, મોહની ઘેલછા, ગાંડ પણ જ એક જાતનું છે. ડાયા જ નથી, સજ્જન નથી, આત્મા પ્રત્યે નથી જતા, તો આપણને ગાંડા કીધા. મેં નથી કીધા, ભગવાને કીધા છે ઉન્માદ શબ્દ વાપરીને. પછી પાગલપણું કહેવાય તે. પછી અતિ નિદ્રા કરે, ઊંઘ્યા જ કરે તો અતિ નિદ્રા, એને ઉન્માદ કહેવાય. એ પણ નહીં જોઈએ. મહા આળસ કરે, થોડી ઘણી આળસ તો હોય, પછી મહા આળસ, બેઠા તો બેઠા જ રહીએ, ઊભા તો ઊભા જ રહીએ, ચાલે તો ચાલ્યા જ કરે, પણ કામ તો ન જ કરે જે કરવાનું હોય તે એમ. પછી તોફાન કરે, કોઈ પણ જાતનું તોફાનને તો સમજો છો, બાળકોનાય હોય ને હાથીનાય હોય, અને આપણે તોફાન જ છે. સંકલ્પ વિકલ્પના તરંગને તોફાન જ કહેવાય. મોજા જ છે દરિયામાં, ચાલતા જ હોય. આ બધા જ ઉન્મત્તતા કહેવાય. અને સૌથી વધારે છેલ્લે ઉન્મત્તામાં કે ધર્મ પ્રત્યે અતિ અનાદર, એટલે પ્રમાદથી પણ ચડે તેવું ઉન્માદ. ધર્મ પ્રત્યે અનાદર એ પ્રમાદ, ધર્મ પ્રત્યે અતિ અનાદર, ગમે જ નહીં, નાસ્તિકને જેમ કાંઈ ગમે નહીં. એવી રીતે આપણા જ ઘરમાં આપણે જ સરખામણી કરીએ તો એમ થાય કે કેટલાક જીવને ધર્મ પ્રત્યે જરાય આદર નથી. વાંકું બોલે, કટાક્ષ દૃષ્ટિથી બોલે, વાંકું બોલે કરતાં વધારે પડતું બોલે એમ કહીએ તો ચાલે. અનેક કર્મ બાંધી જાય તો એને શું છે? ધર્મ પ્રત્યે અતિ અનાદર છે અને અતિ બેદરકારી છે. કરવું હશે તો ભવિષ્યમાં મોટા થઈને માળા ગણવી હશે તો ગણશું, અત્યારે કાંઈ કરવાના નથી. તમે કરતા હતા તમારા ટાઈમે, એમ સામું પણ બોલે. ટૂંકમાં બિલકુલ બેદરકારી, લાપરવાહી હોય, કેરલેસનેસ, ટોટલી નિગ્લેક્ટ કરે એવું, તો કે એને ઉન્માદ કીધું છે. આપણે કહીને કે હવે અત્યારે ચડેલું છે, આ ઉંમરમાં એને ન કાંઈ કહેવાય, અથવા અત્યારે આ સ્ટેજમાં એ કાંઈ ન કરે, એને કંઈ કહેવાનું ન હોય, અત્યારે મગજમાં બધી બહુ રાઈ છે અથવા બધું બહુ ભરેલું છે, આ શબ્દ પ્રયોગ છે એ ઉન્માદના જ ભાઈ બહેન છે, બીજું કાંઈ નથી. એને ઉન્માદ છે એમ કહો તો સમજી જવાય. અને કેટલીક વખત આમાં લખ્યું નથી, પણ કંઈક દશા થવા જાય અને પછી જે ઉન્મત્ત થઈ જાય, તોફાને ચડે, એ આપણને હવે કંઈક જરૂર જ નથી. કલ્પાતીત પુરુષ થઈ બેઠા છે એમ કે કૃપાળુદેવ, કે મારે કોઈ કલ્પાતીત, એટલે દેવલોકના ભેદ છે વૈમાનિક, કલ્પવાસી ને કલ્પોપન્ન, એમ કે મારે કંઈ હવે કરવાનું જ ન હોય. મારે સ્વામી સેવકનો સંબંધ જ નથી. હવે હું જ સર્વમ સર્વા છું, હું જ ઇન્દ્ર જેવો સામાનિક દેવ. એવી રીતે મારે કંઈ કરવાનું નહીં. મારે કોઈ કલ્પ એટલે વ્યવહાર, આચાર, મર્યાદા, નિયમ હોય જ નહીં. અને એવા પુરુષ થઈ જાય કે એવો ભાવ આવી જાય, એ પણ બીજું કાંઈ નથી પણ ઉન્માદ છે. જે એમ કહીએ કે અભિમાન થઈ ગયો છે, ઊંટે ચડ્યા છે, રવાડે ચડ્યા છે, મોક્ષના રવાડે નહીં, મોક્ષના માર્ગે નહીં, પણ રવાડે એટલે અવળી રીતે, તો એ ઉન્માદ છે. વ્યવહારમાં તો ઉન્માદ એટલે સનેપાત ઉપડો છે ને ગાંડા થઈ ગયા છે, હવે પાગલ થઈ ગયા છે, એને કહીએ છીએ. નાની પુરુષો ઉન્માદ આપણને આ રીતે કહે છે. પેલો અર્થ તો છે જ, પણ આપણામાં આ બધું જો છે તો આપણે ઉન્માદ જ કહેવાય. ચાલો, ઉન્માદ અને આળસ બંને છોડી દો. તો છોડીએ પછી ક્યાંક જોડવું તો પડે ને, કાંઈક તો જોઈએ આપણને.
બધું છોડી દે તો પકડવું શું? તો કે જોડો. ક્યાં? આજ્ઞા વિશે ચંચળ ચિત્ત ઘોડો. એટલે આ ચંચળ છે ચિત્ત, મનડું. તો કે એ જે મનરૂપી ઘોડો છે એને ભગવાનની સત્પુરુષની આજ્ઞામાં જોડો, એમાં આજ્ઞામાં જોડાઈ જાઓ. એ શું કહે છે એમાં ચિત્ત પરોવી દો. આપણે કહીએ ને ધર્મ ધ્યાનમાં ઘણું કરવાનું છે, એકલી માળા નથી કરવાની, પણ ઘણું બધું કરવાનું છે. વાંચન, મનન, ઘણી ક્રિયા છે, ભક્તિ, કીર્તન, તો એ બધું કરીશું એમ. જો વ્યર્થ કાર્ય પડે એક ખોશો, જો બીજા કામ કરવામાં, સંસારના કામ કરવામાં, એટલે વ્યર્થ, વિઅર્થ, જ્યાં આત્મા અર્થ સધાતો નથી તે વિઅર્થ એટલે નકામ. વ્યર્થનો અર્થ જ છે વેસ્ટ. એમાં તમે એક પળ પણ ખોશો તો આ આખો ભવ હારી જશો અને રોશો. રોશો સૌરાષ્ટ્રમાં બોલાય, આપની ખબર નથી. રડશો, રડવું આવે. એ રોશો એટલે ઘણા નથી સમજી શકતા. એટલે રડશો, રડવું આવશે કે તમે અત્યારે હારી જાવ છો મનુષ્ય ભવની એક પળ, ને પછી રડશો કે અરે રે મને મનુષ્ય ભવ મળ્યો નહીં, મળ્યો ત્યારે કર્યું નહીં, અને હવે ક્યારે મળે, ક્યારે મળે. આગળ જઈએ. દ્યો લક્ષ્ય ઓછો કરવા પ્રમાદ, તો માર્ગ વિચાર ટકે સુસાધ્ય. વિચારથી માર્ગ વિશે સ્થિતિ છે, એવા પ્રયત્ને સ્મૃતિ ના ચૂકી જે. બોલો, લક્ષ્ય આપો. ક્યાં લક્ષ્ય કરીએ? કે પ્રમાદ ઓછો કરવો છે તો તમે લક્ષ્યમાં લ્યો કે માર્ગ વિચાર ટકે સુસાધ્ય. મોક્ષ માર્ગ અને મોક્ષ માર્ગના વિચાર એ સારી રીતે આપણે સિદ્ધ કરી શકીએ, એટલા માટે પ્રમાદ ઓછો કરવાનું લક્ષ્ય રાખો. પછી વિચારથી માર્ગ વિશે સ્થિતિ છે, કર વિચાર તો પામ. જો વિચાર કરશે તો એની માર્ગમાં, મોક્ષ માર્ગમાં સ્થિતિ થશે. જો સહજ સ્વરૂપનો વિચાર કર્યો છે, વિચારમાં સમજણ કરી હશે તો એ ચોક્કસ પામવાનો છે, તો એની સહજ સ્વરૂપમાં સ્થિતિ થવાની જ છે. સમજે કે આ કરાય અને કરતા આવડી જાય એટલે એમાં રીએ, સ્થિતિ કરે તો થાય જ ને મુક્ત ભાવ, મોક્ષ ભાવ. એવા પ્રયત્ને સ્મૃતિ ના ચૂકી છે. એવા પ્રયત્ન કરતાં કરતાં મૂળ લક્ષ્ય ભગવાનનો એટલે કે આત્માનો એ ચૂકી જતા નહીં. એટલે કે આત્મા યાદ રાખીને કરવું છે, આત્મા માટે કરવું છે, આત્માર્થે કરવું છે, એ ચૂકી જવા જેવું નથી. 47મી ગાથા. મૃત્યુ પ્રમાદે જીવને સતાવે, કે મોહ અજ્ઞાન વડે મૂંઝાવે. વિયોગ સૌ પ્રિયજનો તણો કે, લક્ષ્મી તણા સુખ તણો એ લોકે. મૃત્યુ તો આવવાનું જ છે, બધાને ખબર છે. તો જીવને મૃત્યુ સુધી કે મૃત્યુ વખતે પણ પ્રમાદ પજવે છે, સંતાપ આપે છે, અને એને નતો કરી નાખે છે, એને સમાવી દે છે. એટલે કે મૃત્યુ કાળ પંજો પોતાનામાં પ્રમાદ વશાત સમાવી લે છે જીવને. કેવી રીતે સમાવી લે? બીજી રીતે કહું તો સમયે ભાવમરણ થયા કરે છે, વિભાવ મરણ થયા કરે છે. ભાવમરણ એટલે વિભાવ જ થયા કરે છે, સોરી, વિભાવ મરણ નહીં. તો કે ક્ષણે ક્ષણે આયુષ્યના દળિયા ખૂટતા જાય છે. એટલે કાળ દ્રવ્ય, કાળ દેવતા આપણને જાણે ખાઈ રહ્યો છે. કાળ પારધી શિકારી બાણ લઈને ઊભો છે, બાણ મારવા માટે પર ઊભું છે, ફેંકવું જ છે, બાણ છોડું છે. એવી રીતે આપણને આ કાળ દ્રવ્ય નડે છે. મૃત્યુ પ્રમાદે જીવને સતાવે, કે મોહ અજ્ઞાન વડે મૂંઝાવે. અને મોહને અજ્ઞાન છે, મિથ્યાત્વ જ છે, એટલા માટે ભ્રાંતિ જ છે, એટલે મૂંઝાવે, એટલે મૂંઝવણ કરે છે, ગુંગળાવે છે. આપણે કહે ને એને ગુંગળાવી દીધું, જીવડું પુરાઈ જાય ને ગુંગળાવી દઈએ તેમ, એવી રીતે ગભરાઈ જાય છે. કોણ? જીવ પોતે. કોનાથી? પ્રમાદને હિસાબે, આ અજ્ઞાનથી અને મોહથી દબાયેલો રહે છે. એટલે કર્મ પ્રમાદ આપણને દબાવી જાય છે, એમ કે આપણા ઉપર શાસન કરી જાય છે, સત્તા જમાવે છે. કરાતી હશે એવી. વિયોગ સૌ પ્રિયજનો તણો કે, લક્ષ્મી તણા સુખ તણો એ લોકે. તો આ બધા પ્રિયજનનો જે વિયોગ થઈ જાય છે અને લક્ષ્મીના સુખનો પણ વિયોગ થઈ જાય છે, એવી રીતે પછી આગળ કડી અનુસંધાન છે 48મી કડીમાં આવે છે કે દુર્ગતિનો ડર જો ડરાવે. પૈસાનો જતા રહેશે, આ મને પ્રિયજનનો વિયોગ થઈ જશે, મૃત્યુ વખતે આવા બધા ભાવ આવે છે. એ પ્રમાદ વશાત એને ભય છે, ભ્રાંતિ છે, અજ્ઞાન છે. તેથી અશાંતિ ઉભરાઈ આવે, અને એટલે એને અશાંતિના ઉભરાવ્યા કરે છે. મૃત્યુ સમયે આ અશાંતિ તો ભેગી કરેલી જ છે, પ્રમાદ છે જ, એના ઉભરા ત્યારે આવે છે. એટલે ઉભરા આવે એટલે શું? રીતસર ઉપર ઉફાણે આવે એમ કહીએ, ઉપસી આવે, ઉપર આવે અને છલકાઈ જાય.
એટલે એના ભાવ ઢોળાઈ જાય છે, વિભાવ પ્રભાવમાં સરી જાય છે. માટે ભજી લ્યો ભગવંત ભાવે, માટે ભગવાનને ભજી લ્યો. તે આશ્રયે જ્ઞાનથી શાંતિ આવે, અને તેનો આશ્રય લીધો હશે તો આત્મજ્ઞાન થવાથી આત્માને શાંતિ રહેશે. કોનો આશ્રય લીધો હશે? ભગવાનનો. ભગવાનનો આશ્રય કેવી રીતે લેવાય? એ તો સિદ્ધ થઈ ગયા. તો કે પરમ ગુરુ એવા સદગુરુનો. તો સદગુરુ પરમ કૃપાળુદેવ તો છે, આપણે હતા એમ કહીએ પણ છે, આપણે પ્રત્યક્ષ માનીએ તો છે જ. પછી પ્રભુશ્રીજી, બ્રહ્મચારીજી તો બધા જ્ઞાની પુરુષ છે, તો મહાત્મા છે, તો ભગવાન છે. તો એના આશ્રય, એના શરણે જે આપણે લીધેલો જ છે, તો એ બચવાનું સ્થાન છે, એટલે કે આપણને બચાવે છે. આશ્રય એટલે શું? તો કે ઠંડી ગરમીમાં જેમ છત્રી રક્ષણ આપે, ઓટલો હોય, રોટલો હોય તો આપણી આજીવિકા ચાલે, ને રહેવાનું સ્થળ હોય તો આપણને બધું મળી ગયું. એવી રીતે આશ્રય આપે છે, આશરો આપે છે, એટલે કે આપણને બચાવે છે, ત્રિવિધ તાપથી બચાવે છે, અને કહે છે તું મારા શરણમાં રહે, નિર્ભય થઈ જા, કોઈ ઉભરાની જરૂર નથી, કોઈ ભ્રાંતિની જરૂર નથી. અહીંયા ભ્રાંતિ નથી, અહીંયા શાંતિ છે. આ શાંતિનો માર્ગ છે. એટલે તો આપણે સત્પુરુષના શરણે આવ્યા છીએ. આગળ જઈએ. 49મી ગાથા. તીર્થંકરો કર્મ કહે પ્રમાદ, આત્મા અકર્મે ગણ અપ્રમાદ. સંસાર કાર્યે અવકાશ છે જ્યાં, માનો પ્રમાદે નિજ વર્તના ત્યાં. આપણી જ વાતો આપણે શું કહીએ? 486માં પત્રમાં પહેલું જ વચન છે વચનામૃતજીમાં, પ્રમાદને તીર્થંકર દેવ કર્મ કહે છે. પછી અપ્રમાદને તેથી બીજું એટલે અકર્મ સ્વરૂપ એટલે ધર્મ કહે છે. એવું કંઈક વચન છે. એ સુએગડાંગજી સૂત્રની ગાથા છે કે પમાયમ કમ્મમ આહંસુ, એટલે કે પ્રમાદને કર્મ કહીએ છીએ. ઉત્તરાજનજી સૂત્રની દેશના, આ તો સુએગડાંગજી સૂત્રની છે, સોરી આ સુએગડાંગજી સૂત્રમાં છે. તો કે પ્રમાદ એટલે જ કર્મ, કર્મ એટલે પ્રમાદ. પ્રમાદ થાય છે એટલે આપણે એમ કહીએ અમે તો કર્મ બાંધ્યા કરીએ છીએ, એવું જરાય બોલવું ન ગમે. કોઈ કહે તો સાંભળવું ગમતું નથી, ભલે સમય સમયે બંધાતા હોય તો પણ. આત્મા અકર્મે ગણ અપ્રમાદ. આત્મા જો અકર્મ, કર્મ નથી કરતો તો એ અપ્રમાદ છે. સંસાર કાર્યે અવકાશ છે જ્યાં. હવે સંસારના કાર્યો કરવાની ઘણી બધી ફુરસદ છે, ઘણો અવકાશ છે, ઘણી નિરાંત છે, એમાં પુષ્કળ ટાઈમ છે. એ જ કર્યું આખી જિંદગી. સંસાર કાર્યે અવકાશ છે જ્યાં, એનો બધો ચાન્સ છે, અવસર છે, ફુરસદ છે. માનો પ્રમાદે નિજ વર્તના ત્યાં. ત્યાં આપણે પ્રમાદપૂર્વક વર્તન આચરણ કરીએ છીએ. ત્યાં જે આપણું આચરણ છે, વર્તન છે, સંસારના કાર્યો નિપટાવવામાં જે આપણું છે તે પ્રમાદ છે. આપણે રસોઈ કરી એમ કહીએ કે પ્રમાદ કર્યો. આપણે જમ્યા, આપણે પીરસ્યું, આપણે આમ કર્યું, આપણે તેમ કર્યું, આપણે ગ્રોસરીઝ લેવા ગયા, આપણે જે કંઈ કામ કર્યું હોય તે, એ તો સાધારણ રોજિંદા છે. પ્રસંગનું તો કે હમણાં તો લગ્ન પ્રસંગ ઉકેલ્યો, રંગે ચંગે પતાવ્યો, તો એની ફુરસદ છે. ત્યાં આપણી તબિયત પણ સારી થઈ જાય, આપણે બધા સારા નિમિત્ત દેખાય. અને પછી બીજું બધું આચરણ છે. એ કેવું આચરણ છે એ વખતનું? તો કે ત્યાં પ્રમાદ જ છે. એ વર્તણૂક આપણી કેવી છે? વર્તના લખ્યું છે એટલે બોલાઈ જાય છે કે આપણું આચરણ, આપણી વર્તણૂક પ્રમાદ ખાતે કાઢી નાખી. ઉપયોગ બદલાણો ત્યાં જ પ્રમાદ. તો પછી આ તો હોય જ ને, મોટો મોટો પ્રમાદ છે. આ તો એક નંબરનો. સંસારના કામ ગમે, સામાયિક કરવી છે, સમય નથી મળતો, તો ભક્તિ કરવી છે, સમય જ નથી. આત્મસિદ્ધિ રોજ ન કરો એટલો ટાઈમ નથી, પ્રમાદ. કોઈ એમ કે 3 માળાનો મારી પાસે સમય નથી, કે 3 પાઠ બોલવાનો સમય નથી, તો આપણે શું કહીએ કે બધા કામ થાય અને 10-15 મિનિટનું કામ ન થાય? વધારે કરો તો વાંધો નથી. જે વ્યક્તિને ખાવાનો એટલે જમવાનો અને નાહવાનો સમય મળે, એ વ્યક્તિને બીજા કયા કામ કરવામાં સમય ન મળે? આ 2 કામ થાય ને થાય. મહેમાન આવ્યા હોય તો પણ ઘણીવાર કે બેસો, પણ મારે શાવર બાકી છે, બાથ બાકી છે. મોટા ભાગે એવું થાય. ઇન્ડિયામાં એવું થાય, યુએસએમાં કદાચ માંડી વાળે, પણ અહીંયા તો એવું થાય બેસો તમે, પણ હું જાઉં. અને તમે બેસો, અમારી સાથે જમી લ્યો, બહુ સમય થઈ જાય પણ ઉઠે જ નહીં, 12ના 2 વાગી જાય તો કે ચાલો તમે જમી લ્યો, આપણે થોડું જમી લઈએ, પણ એટલે પછી ઉઠે કે ના હું જવું ઘરે. તો
એનો ટાઈમ આપણે કાઢી જ લઈએ, પણ બીજા બધા કામમાં એમ કહીએ કે ના મારે વાંચવાનું બાકી છે તો જાઓ, કે મારે ભક્તિ બાકી છે તો તમે જાઓ તો સારું, કે એવું ન કહીએ આપણે. મારે હજી બાકી છે, ઘણું કામ બાકી છે, એમ આપણે નથી કહેતા. એનીવે આપણો સમય સંસારમાં ગયો નહીં, જાય છે, અને જાય છે એ ગમે છે, એનું દુઃખ છે કે જાય છે, ગુમાવવો તો પડે, ગમન તો કરવું પડે, વ્યતીત તો થાય, સંસારમાં છીએ, પણ એનો આપણને આનંદ છે, ખુશી છે કે ભાઈ કેટલીક વાર ધર્મ ધ્યાન હોય. બોલો, આ પ્રશ્ન છે કે નહીં? 24 કલાકનું હોવું જોઈએ, 12 કલાકનું હોવું જોઈએ, 18 કલાકનું હોવું જોઈએ. ભગવાન તો 24 કલાકનું કહે, અહોનિશ, રાત દિવસ. આપણાથી નથી થતું, પણ અમુક તો થાય ને, એનો એન્ડ તો નથી જ. ચાલો ગાથા નંબર 50. ના કોઈ ભાવો અવકાશ પામે, આત્મા વિના કેવળ અપ્રમાદે. સ્વપ્નેય સંસાર ચહે ન તેવા, જ્ઞાની સદા ઉદય વેદી લેવા. કોઈ ભાવો અવકાશ પામે નહીં, આત્મા વિના અપ્રમાદ જો હોય તો આત્મા સિવાયના કોઈ ભાવ કરવાની એને જગ્યા ફુરસદ નથી. શું કામ બીજા વિચાર વિકલ્પ કરે જ, અને કરવા જોઈએ, કરવા પડે ત્યારે અને તો જ કરે, બાકી ન કરે, વધારાનો એકેય ન કરે, ન જ કરવો જોઈએ, કારણ કે આજ્ઞા નથી. સ્વપ્નેય સંસાર ચહે ન તેવા. બોલો, આપણને સ્વપ્નમાં પણ સંસાર નથી જોઈતો એવું થયું છે? ના. દરેક વસ્તુમાં મારે જવાબ નથી જોઈતો, મારે મને આપવાનો છે, આપને આપવાનો છે. અંતરાત્માને પૂછી જોજો કે તને ખરેખર હવે સંસાર નથી જોઈતો, એ ના જ આવશે જવાબ. એમ જ કહેશે કે સંસાર તો જોઈએ જ ને, નહીંતર આનંદ છે નો. સંસાર એટલે ઘર માંડવું એ સંસાર નથી. વિભાવ નથી જોઈતો તો વિભાવ તો સમયે વિભાવ કરીએ, એટલે વિચારવા જેવું છે. જ્ઞાની સદા ઉદય વેદી લેવા. જ્ઞાની પુરુષને સ્વપ્નમાં પણ સંસાર જોઈતો નથી, એ માત્ર ઉદય વેદી લે છે, વિચરે ઉદય પ્રયોગ. ઉદય અનુસાર જ એમની ક્રિયા પ્રક્રિયા રિએક્શન બધું હોય છે. એટલે કે ઉદય છે તો ભોગવી લ્યો, છેલ્લા ભવનું હોય તો છેલ્લું બધું ભોગવી લ્યો, એમ કરીને વેદી લે છે. એટલે કે નવા કર્મો બાંધતા નથી, સમભાવે ઉદય ભોગવી લે છે, એટલે નિર્જરા થઈ જાય છે. જે કર્મ સ્ટોકમાં હોય આવતા જાય સત્તામાંથી, ઉદય અવલીમાં ને ઉદયમાં, એને ફેરવતા જાય છે, નવા બાંધે નહીં. એટલે વિચરે ઉદય પ્રયોગ. શુભાશુભ ભાવ કરે જ નહીં, એટલે ઉદય પ્રમાણે વિચરી જાય. ગમે એવો ઉદય હોય, પરિસરનો ઉદય હોય તો પરિસર ખમી જાય. ગાથા 51. સંભાળી દશા ટકાવે, વ્યામોહનો સંભવ છે પ્રમાદે. મુમુક્ષુએ એ સ્મૃતિ રાખવાની, વૈરાગ્ય અત્યંત વધારવાની. હવે જ્ઞાની પુરુષો પણ સંભાળીને દશા ટકાવે છે. સમ્યક પ્રકારે બધી રીતે, અને ભાલ એટલે દેખે છે, જુએ છે, બધી જ પ્રકારે, સર્વ પ્રકારે જ્ઞાતા દૃષ્ટા ભાવે એ સંભાળીને દશા ટકાવે છે. એઝ એ નોઅર, એઝ એ સિયર, જ્ઞાતા દૃષ્ટા ભાવે, મધ્યસ્થ ભાવે, તટસ્થ ભાવે, ઉદાસીનતાપૂર્વક એ ઉદય વેદી લે છે. કૃપાળુદેવના પત્રમાં કેટલું આ નીતરે છે, આ ભાવ કેવો નીતરે છે કે અમારા જેવાએ પણ સંભાળવું પડે છે, અથવા જ્ઞાની પુરુષને પણ ડોલાયમાન કરી નાખે એવા પ્રસંગો આવે છે. તો સંભાળવાની વાત આવે. અચ્છા, અમે જો ન સંભાળીએ તો આમ જેવા થોડા અવિચારવાન પણ સમજવા. તમે અમને વિચારવાન ગણતા હશો, પણ જો અમે સંભાળીએ નહીં તો અમે અવિચારી કહી દેજો, અવિચારી ગણવા અમને, એમ કૃપાળદેવ લખે છે. અર્થાત અમે એવા થતા જ નથી, સંભાળીને રહીએ છીએ, પોતાની દશા ટકાવે છે. શું કામ? તો કે પ્રમાદ થઈ જવાનો વ્યામોહનો સંભવ છે. એટલે વ્યામોહ શબ્દ સરસ છે, મોહ નહીં પણ વ્યામોહ, વી વત્તા આ વત્તા મોહ, એટલે સબળ અને પ્રબળ મોહ, બળિયો, મહાબળિયો મોહ. એક તો મોહ જ બળવાન છે, પણ એમાં પછી પ્રબળ અને સબળ, એટલે એકદમ જ છે. જુઓ ગીતાજી, ભગવદ્ ગીતાજીમાં અર્જુનજી અને શ્રી કૃષ્ણજી, અર્જુનજીને આપેલો બોધ, એમાં એક અધ્યાય આખો વિષાદ યોગ છે. કે અર્જુનજીને થાય છે કે હું આ બાણ ચલાવું જ નહીં, તીર કામઠા કરું જ નહીં, ઉપાડું જ નહીં, યુદ્ધ ખેલું જ નહીં. મને એ રાગ છે કે મોહ છે કે સ્નેહીજનોનો, કુટુંબીજનોનો, કે જે કેવું હોય તે, પણ હું મારા હથિયાર ઉંચકીશ નહીં. અને પછી એકદમ વિષાદમાં છે, એટલે કે અફસોસ, ખેદ, થાક, સંતાપ, જે બધા ભાવ કયો તે. તો તે વખતે શ્રી કૃષ્ણજીનો ઉપદેશ છે, અને એ આપણે જાણીએ છીએ
કે ભાઈ યુદ્ધ તો ખેલવાનું છે, જે કર્મનો ઉદય છે એ ભોગવવાનો છે. કેટલુંક ઈચ્છા પ્રારબ્ધ હોય, કેટલુંક અનિચ્છા પ્રારબ્ધ હોય અને કેટલુંક પરેચ્છા પ્રારબ્ધ હોય. તો એ આપણે વચનામૃતજીમાં વાત થઈ ગઈ છે. અત્યારે આગળ જઈએ કે એ વ્યામોહ છે એ પ્રમાદ જો જ્ઞાની પુરુષને પણ થઈ જાય તો આ સબળ પ્રબળ મોહ વ્યામોહ આવી જાય છે. એટલે એનું સંભવ છે, એટલે કે પ્રમાદ થવાનો શક્યતા છે, સંભવ છે, અને મૂળ કારણ છે. સંભવનો એક બીજો અર્થ છે કે આ મૂળ કારણમાં આ સબળ મોહ છે. એટલા માટે પ્રમાદ નથી કરવાનો, ચેતવાનું છે. પ્રમાદને જીતવા માટે આ વ્યામોહ કરવાનો નથી. એટલે વ્યામોહમાં જવું રહે, ક્યાંનું ક્યાં લઈ જશે એમ. મુમુક્ષુએ એ સ્મૃતિ રાખવાની, આપણે યાદ રાખવાનું છે, અને વૈરાગ્ય અત્યંત વધારવાનો છે. જો થોડોક હોય તો વધારવાનો છે, અને ન હોય તો લાવવાનો છે, અને જતો રહ્યો હોય તો પાછો લાવવાનો છે કે કેમ આમ છે. છેલ્લી ગાથા છે 52મી. કાર્યે પ્રસંગે શીખ આ ન ભૂલે, તો તે ટકે જાગૃતિ મોક્ષ મૂલે. સંસારમાં નિર્ભયતા ન ધારો, પ્રારબ્ધ કાળે સમતા વધારો. એ કાર્યે પ્રસંગે પ્રસંગે આ શિખામણ ન ભૂલે. શિક્ષણ, શિખામણ ન ભૂલે. તો જો ન ભૂલે તો એ ટકી જશે, જાગૃતિ રાખવામાં ટકી જશે, જીતી જશે. જાગૃતિ, ઉપયોગની જાગૃતિ એ મેન્ટેન કરી જશે. એ જાગૃતિ એટલે ઉપયોગ, સમ્યક ઉપયોગ, શુદ્ધ ઉપયોગ. હાઇફન છે મોક્ષ મૂલે, જે મોક્ષનું મૂળિયું છે, મોક્ષે જવાનું મૂળિયું છે એ જાગૃતિ. ઉપયોગની જાગૃતિ કયો, આત્માની જાગૃતિ કયો, બીજી કઈ હોય, સાવધાની કઈ હોય, જે વચ્ચે શબ્દ આવી ગયો એ તો કે આ જ. એટલે પ્રમાદ ન કરે, દરેક કાર્ય અને દરેક પ્રસંગમાં આ શિખામણ ન ભૂલે તો મોક્ષના મૂળિયામાં પહોંચી જાય. સંસારમાં નિર્ભયતા ન ધારો. આ સંસાર છે બધાનું થશે, આપણું થશે, ચાલો જે થવું હોય તે થાય, બધાનું તે આપણું, આપણે ચાલે છે જીવનમાં ને સંસારમાં, ચાલ્યા કરે, શું વાંધો છે. આમનો સંસારમાં સમય જતો જાય છે. તો એમ નિર્ભયપણે વિચારવા જેવું નથી કે આપણને કાંઈ બીક છે, માથે સત્પુરુષ છે, અને આપણને ભવનો ભય છે કે વધારે ભવ જોઈતા નથી. બને તો એકય નથી જોઈતા, પણ આપણામાં બાકી રહી જાય બધો પુરુષાર્થ, તો આપણાથી ન થાય તો કાંઈ નહીં, પણ ઓછા તો થાય. ભવના પરિભ્રમણ મટવા તો જોઈએ, આંટા ઊંધા તો ફરવા જોઈએ ને. સ્ક્રૂડ્રાઈવર ચલાવ્યું હોય, કોઈ વાર વાપર્યું હોય, એને ખબર છે કે ઊંધી દિશામાં જાય તો કેટલું ટાઈટ થતું જાય, અને સવળી દિશામાં હોય, ખોલવું હોય તો ઊંધું ફેરવવું પડે, બીજી દિશામાં ફેરવવું પડે. ક્લોકવાઇઝ ને એન્ટી ક્લોક, બરાબર છે. ઘંટી ચલાવી હોય તો ઘંટીનો દાખલો આપું, ઘડિયાળમાં જોતા હોય તો એમાં જુઓ, એમાં તો ખબર ઓછી પડે કદાચ, પણ રિવર્સમાં જવાનું આવે તો આ તો સ્ક્રૂ ટાઈટ હોય તો કેટલું બધું કરવું પડે છે મહેનત. તો આપણે પણ એટલી જ મહેનત કરવાની છે. સંસારમાં નિર્ભયતા તો ન જ રખાય. ટેસ્ટથી જીવીએ છીએ, જીવાય છે, જરાય નહીં. ભય પણ નથી રાખવાનો, નિર્ભય થઈને નથી જીવવાનું. આ તો ટેસ્ટથી નથી જીવવાનું, એમ કે એશથી ને ટેસ્ટથી કે આપણને શું કર્મ લાગે એમ, એવું નહીં. પ્રારબ્ધ કાળે સમતા વધારો. જે કંઈ પ્રારબ્ધને ઉદય છે ત્યારે સમતા વધારો. ભય પણ નથી રાખવો, નિર્ભય પણ નથી થઈ જવું. એટલે કે તદ્દન આપણે સ્વેચ્છાચારી થઈને અબંધપણે, નિર્બંધપણે કર્મ બાંધ્યા કરીએ, પ્રવૃત્તિ કર્યા કરીએ તો એ કરવા જેવું નથી. તેમ પેલા 7 ભય છે એ પણ રાખવા જેવા નથી. નિર્ભયતા નથી પણ રાખવાની, અને નિર્ભયતા રાખવાની પણ છે. પછી સમતા વધારો એટલે સામ્ય ભાવ, ચારિત્ર, સમપરિણતિ. બસ કોઈ પણ પ્રારબ્ધ ઉદય આવે હું સમભાવ રાખી શકું. આપણે બધા સામ્ય ભાવ રાખી શકીએ, સમતા ભાવ રાખી શકીએ, એ જ આપણે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ. અંતમાં ઉપદેશામૃતજીમાં પ્રભુ શ્રીજી પ્રકાશે છે કે મીઠી વીરડીનું પાણી, પછી દેશ, કે આ ભગવાનના વચન, કૃપાળુદેવના વચન અતિ ઉત્તમ, અત્યુત્તમ બોધ છે. પીશે તેની તરસ છીપશે, ભરી લેશે તેને કામમાં આવશે. પ્રમાદમાં વહી જવા દેશે તે પસ્તાશે અને તરસે મરશે. આ જીવ, પછી બીજા એક પાને એવું આવે છે પણ ઉપદેશામૃતજીમાં, આ જીવ પ્રમાદમાં ગડકા ખાધા કરે છે, ચેતતો નથી, એ તો મોટી ભૂલ છે. પ્રમાદ શું? મદ વિષય આદિ ભેદ છે, પણ
એક એવી કૂંચી છે, ચાવી છે કે જેથી બધા તાળા ખુલી જાય, માસ્ટર કી કહીએ તે આપણે, તેમ એનાથી બધા પ્રમાદ જાય છે. તે કૂંચી ગુરુગમ છે જી, ઉઠી નાઠા બોધા, ને ત્યાં એ મુદ્દો પૂરો થઈ જાય છે. સજાત્મ સ્વરૂપ પરમ